ચીટિંગના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી સચિન જીઆઈડીસી પોલીસ ગઈ તારીખ 16/11/2024ના રોજ અટરના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુનો રજિસ્ટર્ડ નંબર 2024 ઇબીકો કલમ 420-114 મુજબનો ગુનો દાખલ થયેલ, જેમાં આરોપીઓ સંવિત કુમાર રાજનભાઈ રાંદેરિયા તથા મુકુંદ અરવિંદભાઈ પાંચીગર તેમજ ધવલ દિનેશચંદ્ર ગોલવાલા નાઓએ ભેગા મળી એકબીજાની મદદગારી કરી શિવકલા ફેશન નામની ભાગીદારી પેઢી ખોલી ફરિયાદી તથા સાહેદો પાસેથી તારીખ 16/11/2022 થી તારીખ 22/7/2024 દરમિયાન કુલ 49,28,872 ની મત્તાનું યાન ઉધારીમાં ખરીદી તથા ₹56,60,327 ની મત્તાનું જોબ વર્કનું કામ કરાવી કુલ ₹1,02,89,199 ના નહીં ચૂકવી પોતાનું કારખાનું બંધ કરી નાખી ગુનો કરેલ હોય, જે ગુનામાં સંડોવાયેલ આરોપીઓને સત્વરે પકડી પાડવા સારું મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા મહેરબાન સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સુરત શહેર તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી રાજેશ પરમાર ઝોન 6 તથા મહેરબાન મદદનીશ પોલીસ કમિશનર શ્રી એનપી ગોહિલ આઈ ડિવિઝન નાઓ તરફથી મળેલ સૂચનાઓના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.આર. ચૌધરી તેમજ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પરમાર નાઓના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ એએસઆઈ મોહમ્મદ ઇરશાદ ગુલામ સાદિક નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ હાજાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રઘુભાઈ ભોળાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અલ્કેશભાઈ ચેલાભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ પ્રવીણભાઈ નાઓએ ટેકનિકલ સર્વેલન્સના આધારે વર્કઆઉટ કરી સદર ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓ મુકુંદ અરવિંદભાઈ રતિલાલ પચ્ચીગર ઉંમર વર્ષ 42 રહે ફ્લેટ નંબર B501 શાંતવંશ કાયોન એલપી સવાણી સ્કૂલ પાસે પાલનપુર કેનાલ રોડ અડાજણ સુરત તથા ધવલ દિનેશચંદ્ર ભાઈચંદ ગોળવાળા ઉંમર વર્ષ 38 ધંધો વેપાર રહે બંગલા નંબર 45 આશીર્વાદ બંગલોઝ પીપલોદ બસ સ્ટેશન પાસે પીપલોદ સુરત તેને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે।